तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ ભાષ્યમાં કહ્યું, ગઈ વખતે આપણે જોયું હતું, નહીં વિજ્ઞાતુઃ વિજ્ઞાતેઃ વિપરિલોપો વિદ્યતે અવિનાશિત્વાत् ન તુ તદ્વિતીયમ અસ્તિ ઇત્યાદિ શ્રુતેશ્ચ. આત્મા સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મની અંદર તૈત્તરીય ઉપનિષદની વાત ચાલે છે ને. આપણે તૈત્તરીય ઉપનિષદની અંદર બ્રહ્માનંદ વલ્લીનું ભાષ્ય જોઈ રહ્યા છે ને. એટલે જ્ઞાનમ બ્રહ્મ જે છે એ જ્ઞાનમ બ્રહ્મમાં જ્ઞાનમ શબ્દનો અર્થ જ્ઞાતા કરવો જોઈએ, કારણ કે એ પ્રસિદ્ધિ છે. ખરેખર શબ્દનો એવો અર્થ ન કરવો જોઈએ જે પ્રસિદ્ધ ન હોય. અર્થાત પ્રસિદ્ધ અર્થ ન લો તો કમ્યુનિકેશન જ ન થાય. હું શબ્દો બોલી રહ્યો છું એને સીધો તમે અર્થ ન સમજો તો પછી ક્યાં આગળ સમજ ઉત્પન્ન થવાનો પ્રશ્ન જ નથી. હું શબ્દ બોલું પણ એનો અર્થ કંઈક જુદો અપ્રસિદ્ધ અર્થ લઉં, તમારા માટે અપ્રસિદ્ધ, તમને લોકોને ખબર ન હોય એવો અર્થ હું લઈને મનમાં રાખીને શબ્દ બોલું તો પછી તમારા મારા વચ્ચે કોઈ પ્રકારનો જ્ઞાનનો વ્યવહાર, શબ્દ વ્યવહાર જ નહીં થાય. એટલે શબ્દનો સામાન્ય રીતે પ્રસિદ્ધ અર્થ જ લેવાય, એ જ બળવાન કહેવાય. એને વાચ્યાર્થ કે ડાયરેક્ટ મિનિંગ. ડાયરેક્ટ મિનિંગ એટલે બધાના મનમાં સ્ફુરે તરત જ એમ પ્રસિદ્ધિ. એટલે જ્ઞાનમ બ્રહ્મમાં જ્ઞાન શબ્દનો અર્થ તો બધું આવી ગયું. દાખલા તરીકે અત્યારે જ્ઞાન પ્રાપ્ત કરો છો તમે, તો એમાં શું રહેલું છે? ઓ સ્વામીજી, પહેલું તો હું જ્ઞાતા, એ તો હોવો જ જોઈએ જ્ઞાનની અંદર. બીજું જ્ઞાન વૃત્તિ થવી જોઈએ, અને ત્રીજું જ્ઞાનનો વિષય હોવો જોઈએ. બસ પતી ગયું. જ્ઞાન શબ્દનો અર્થ શું કરી શકો? દાખલા જ્ઞાન થઈ રહ્યું છે મને, તો કેટલી વસ્તુ અંદર હોય? 3 વસ્તુ હોય: જ્ઞાતા, જ્ઞાન વૃત્તિ અને જ્ઞેય વસ્તુ, જેનું જ્ઞાન પ્રાપ્ત કરો છો વિષય. એટલે એ જ પ્રસિદ્ધ અર્થ છે આખી દુનિયાની અંદર. અમેરિકામાં હો કે ગમે ત્યાં હો કે આફ્રિકામાં હો, જ્ઞાન શબ્દની સાથે પ્રસિદ્ધ અર્થ તો આ જ આવે: જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય વસ્તુ. અને હવે એટલે કે છે કે જ્ઞાનમ બ્રહ્મમાં પણ એ જ્ઞાનનો પ્રસિદ્ધ અર્થ લેવાનો. એટલે બ્રહ્મ આ વાસ્તવમાં જ્ઞાતા છે, બ્રહ્મ જ્ઞેય છે કે બ્રહ્મ જ્ઞાન વૃત્તિ છે, શું છે? અને એમાં બ્રહ્મ જ્ઞાતા, કારણ કે બ્રહ્મ ચેતન છે અને જ્ઞાતા ચેતન તરીકે પ્રસિદ્ધ છે. જ્ઞેય વસ્તુ તો જડ છે, ચાલો, એટલે એ અર્થ ન લઈએ. જ્ઞાન વૃત્તિ પણ આપણે ન લઈએ, પણ જ્ઞાતા લઈ લઈએ અર્થ. તો એ જ્ઞાતા એટલે જ્ઞાનમ બ્રહ્મમાં જ્ઞાન શબ્દનો તો જ્ઞાતા જ થાય, તો પછી બ્રહ્મ જ્ઞાતા છે એવો પ્રશ્ન થાય. અને તમે પાછા આગળ કહો છો, આપણને કહે છે, પૂર્વ પક્ષી કહે છે કે તમે જ કહ્યું કે બ્રહ્મ તો આત્મા છે. તો આત્મા એટલે હું, અને હું તો જ્ઞાતા તરીકે પ્રસિદ્ધ છું. માટે શાસ્ત્રને પણ આ જ વસ્તુ, વિવક્ષા શાસ્ત્રની આ જ છે કે બ્રહ્મ જ્ઞાતા જ છે. એટલે એનો બાદ કરી રહ્યા છે. કોણ? ભાષ્યકાર. એ કહે છે, નહીં વિજ્ઞાતુઃ વિજ્ઞાતેઃ વિપરિલોપો વિદ્યતે અવિનાશિત્વાत् ન તુ તદ્વિતીયમસ્તિ. એટલે આ વિજ્ઞાતાની વિજ્ઞાતિ
વિજ્ઞાતાની વિજ્ઞાતિનો લોપ થતો નથી. વિજ્ઞાતાની વિજ્ઞાતા શું છે? ચેતન. તમે હમણાં જ આપણે કહ્યું ને, વિજ્ઞાતા ચેતન છે. એટલે વિજ્ઞાતાનું ચૈતન્ય, વિજ્ઞાતા એટલે જ્ઞાતા. આ તો જે શાસ્ત્ર શબ્દ વાપરીએ આપણે ચાલુ રાખવો પડે. એટલે વિજ્ઞાતા એટલે જ્ઞાતા, નોવર. એ જ્ઞાતાની કેપેસિટી શું છે? જાણવાની. તો જ્ઞાતાની જાણવાની કેપેસિટીને વિજ્ઞાતિ કહેવાય, ચૈતન્ય. જ્ઞાતા કશુંક જાણી શકે છે. શેને કારણે? એની તો એવી કઈ કેપેસિટી છે જ્ઞાતાની જેને કારણે એ બધું જાણે છે, જ્ઞાન પ્રાપ્ત કરે છે? ચૈતન્યને કારણે. એટલે વિજ્ઞાતાની વિજ્ઞાતિનો કદી લોપ થતો નથી, એવું બૃહદારણ્યક ઉપનિષદનું જે વાક્ય છે એ વિજ્ઞાતાની વિજ્ઞાતિ એટલે બીજું કશું નહીં, આ ચૈતન્ય. અને ચૈતન્ય જે છે એનો આ વાસ્તવમાં અહીંયા કહેવામાં આવે છે એ વિપરિલોપ. આ વિપરિલોપ એટલે નાશ. નાશ એટલે વિકાર, વધવું, ઘટવું, બદલાવું. આ જ નાશ છે. આનાથી અન્ય કોઈ નાશ નામની વસ્તુ જગતમાં છે નહીં. નાશ નામની વસ્તુ, નાશ એટલે આપણા મનમાં શું સૂજે? વસ્તુ છે અત્યારે એ બિલકુલ જતી જ રહે, શૂન્ય થઈ જાય એમ. દાખલા કે આ શરીર છે, શરીરનો નાશ એટલે શું? બસ શરીર આવી રીતે દેખાય નહીં, પછી બસ પતી ગયું. એટલે જાણે શૂન્ય થઈ ગયું. આવું થતું જ નથી દુનિયામાં, આવું છે જ નહીં કશું. વસ્તુ જે છે એ શૂન્ય બની જાય, તદ્દન બિલકુલ અભાવ. આવું છે જ નહીં. વૈજ્ઞાનિકોએ નથી સ્વીકારતા ને આપણે તો પ્રશ્ન જ નથી. કેમ? ખાલી બદલાવ થાય છે બસ. નાશ એટલે બદલાવ. પૂર્વ અવસ્થા જવી એનું નામ નાશ. યુવાનીનો નાશ મારા માટે, આ તો એક્ઝામ્પલ. યુવાની નાશ પામી સ્વામીજી તમારી, બરાબર. એટલે શું? શરીરની અવસ્થા બદલાઈ. યુવાનીમાંથી પ્રૌઢ થયા એટલે ઈશાનો નાશ થયો, યુવાની ગઈ. એટલે બદલાવ જ છે, આ સમજી લેજો. બદલાવ જ નાશ છે. અને બદલાવને અંતર્ગત વધવું ઘટવું પણ આવી ગયું. વધવું એટલે પહેલાંની અવસ્થા કરતાં વધ્યું, એટલે પહેલાંની અવસ્થા ગઈ. અથવા પહેલાં છે એના કરતાં ઘટ્યું તો પણ પહેલાંની અવસ્થા તો ગઈ જ. કંઈ પણ બદલાવ એટલે વધવું ઘટવું પણ આવી ગયું. આ બધાનો અભાવ છે. શેમાં? વિજ્ઞાતિમાં. વિજ્ઞાતાની વિજ્ઞાતિનો ક્યારેય નાશ થતો નથી. એટલે વિજ્ઞાતાની આ ચૈતન્ય જે કેપેસિટી છે જાણવાની, વિજ્ઞાતાની, નોવરની, એ ચૈતન્યમાં ક્યારેય બદલાવ આવતો નથી. એને જ નિર્વિકાર કહેવામાં આવે છે. વિકાર એટલે બદલાવ. નિર્વિકાર, બદલાયા વગરનું. નિર્વિકાર અને નિત્ય એક જ વસ્તુ છે ખરેખર. નિત્ય એટલે શું? નાશ ન પામવો. નિર્વિકાર એટલે શું? નહીં બદલાવું. સરખું જ છે. આ બધા શબ્દો હોય ને એટલે આપણને ક્યાંક શાસ્ત્ર નિત્ય શબ્દ વાપરે, ક્યાંક નિર્વિકાર શબ્દ વાપરે. એટલે આપણને થાય કે આ બધું જુદી જુદી, કશું જુદું નથી. કારણ કે નાશ નામની કોઈ વસ્તુ છે જ નહીં, ખાલી બદલાઈ જાય. હવે પાણીનો નાશ થઈ ગયો તો શું થયું? ઉડી ગયું પાણી અહીં ક્યાંક ઢળ્યું હોય, 4-5 કલાક પછી જુઓ તો કશું ના જોવા મળે. હો, પાણીનો નાશ થઈ ગયો. કશું નથી થયું. પાણીનું વરાળ થઈ ગઈ. કે મતલબ એનો વરાળના રૂપમાં, સ્ટીમના રૂપમાં કે ભેજના રૂપમાં, જે ગણો તે એ રૂપમાં પરિણામ પામી ગઈ. દેટ્સ ઓલ. એટલે ખરેખર પાણીનો નાશ એટલે અભાવ થઈ જાય છે. અહીંયા ઢળ્યું હોય અડધી ડોલ પાણી અને થોડા કલાકો પછી કશું જ જોવા ના મળે, સ્વામીજી અડધી ડોલ પાણી નાશ પામી ગયું, અભાવ થઈ ગયો, શૂન્ય થઈ ગયું. આવું શૂન્ય નામની વસ્તુ જ નથી. એટલે તો આ શૂન્યવાદીઓને આપણે આડે ધડ ફટકારીએ છીએ. જગતમાં શૂન્ય નામની વસ્તુ જ નથી. જગત તો સતથી જ ભરેલું છે, અસતથી નહીં.
તમને જ્ઞાન થાય છે, ક્યારેય શૂન્યનું જ્ઞાન નહીં થાય. બતાવો મને શૂન્યનું જ્ઞાન, બતાવો. બિલકુલ અભાવ. મેં સ્વામીજી આજે અભાવ જાણ્યો. તરત હું તમને પૂછીશ શેનો અભાવ, તો જ તમે જવાબ આપી શકશો, નહીં તો નહીં આપી શકો. કશાકનો અભાવ હોય, ટેબલ પર અત્યારે ઘડાનો અભાવ હોય, પુસ્તકનો અભાવ હોય, એ બરાબર છે. બીજી જગ્યાએ હોય પણ પુસ્તક તો છે. એટલે જેનો તમે અભાવ જાણવાનો પ્રયત્ન કરો છો એ વસ્તુ પાછી છે, જુદા રૂપમાં છે. પાના ફાટી ગયા દાખલા તરીકે, સ્વામીજી પુસ્તકનો અભાવ થઈ ગયો. અરે ભાઈ એ પાનાના રૂપમાં આવી ગયું. ના ના ના, પાના નહીં, એવા આપણા પૌત્રએ કમાલ કરીને એના પેલા પાછા વધારે ટુકડા કર્યા. એવું એ કરે, છોકરાઓ જ કરતા હોય છે ને. તમે પુસ્તક ક્યાંક રાખો, નાના છોકરાઓ હોય તો પાના ફાડી ફાડીને બધું, એટલે જુદા રૂપમાં આવ્યું. માત્ર શૂન્યનું જ્ઞાન થાય તો મને જરા કહેજો ફોન કરી. માત્ર શૂન્ય, અભાવ, કોઈ પણ વસ્તુ ના જોઈએ. હા, માત્ર એબ્સોલ્યુટ નોન એક્ઝિસ્ટન્સ. પોસિબલ જ નથી, શક્ય જ નથી. નાના સ્વામીજી, મને 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 મારા મનમાં કશી જ વૃત્તિ નથી, એકદમ અભાવ થઈ ગયો હતો. સાહેબ, આ બોલનારો તો હાજર રહ્યો હતો કે નહીં? આ બોલનારો હાજર હતો કે નહીં? શૂન્ય એટલે શૂન્ય. તમે પણ ન હોવા જોઈએ, શક્ય જ નથી. નહીં તો બોલનારો જ જતો રહેશે, અનુભવ કરનારો જ જતો રહેશે. આજે પાછું અંગ્રેજીમાં પાછું, ઇન શોર્ટ કહેવાનો આશય છે, અભાવનો જેને અનુભવ થાય છે એનો કદી અભાવ નહીં થાય. પોસિબલ જ નથી. આ જગત શૂન્ય છે. સર્વમ શૂન્યમ શૂન્યમ. બૌદ્ધવાદીઓ સર્વમ શૂન્યમ શૂન્યમ સર્વમ. સર્વમ સર્વમ એટલે આપણે આવી ગયા. તુંય શૂન્ય, હુંય શૂન્ય. આ સારું, હું શૂન્ય, જરૂર હું શૂન્ય. પણ એ હું શૂન્ય છું એવું કહેનારો, એવું સમજનારો, એવું અનુભવ કરનારો તો શૂન્ય નથી. એ તો રહેવાનો જ છે. ઇન શોર્ટ, જગતમાં સત રહેલું છે, અસત નહીં. કેમ કેમ સત પણ બધે તમે રહેલું છે એવું કેમ કહો? એનું કારણ છે, જગતનું કારણ સત છે. સદૈવ સુમેદમગ્ર આસીત. સમગ્ર જગત આવ્યું છે જ સતમાંથી, તો ભાઈ સત જ હોય ને, બીજું શું હોય? જે ઉપાદાન કારણ હોય એ જ કાર્યમાં વ્યાપ્ત થઈને રહે ને, બીજું શું રહે? આ માટે આપણને પેલી એમ થોડુંક થાય, સ્વામી પેલી વ્યક્તિ જતી રહી, હા, અભાવ થઈ ગયો. ગઈકાલ સુધી હતા, આજે હતા નહોતા થઈ ગયા. એમ કે હતા નહોતા થઈ ગયા. રૂપ બદલાઈ ગયું. એ શરીર જે છે પંચમહાભૂતોમાં, એટલે આપણે બોલીએ છીએ કે પંચમહાભૂતમાં વિલીન થયું, એટલે પંચમહાભૂતો રૂપે તો રહ્યું જ પાછું. વૈજ્ઞાનિકો કહે છે જગતમાં જેટલો જળનો જથ્થો, જેટલો પૃથ્વીનો જથ્થો, વાયુનો જથ્થો ખબર છે ને, ક્વોન્ટિટી જેટલો છે, એમાં આટલોય ઘટાડો નથી થતો, આટલો વધારો નથી થતો. ખાલી અવસ્થા બદલાયા. પાણી સમુદ્રમાં હતું, એ વરાળ થઈને ઉપર ગયું, પાછું એ વરસાદ રૂપે અહીં પડ્યું, ત્યાંથી પાછું વરાળ થઈને ક્યાં આમ ગયું, અથવા વૃક્ષોની અંદર ગયું, ફળની અંદર ગયું, વનસ્પતિઓમાં ગયું, શાકભાજીમાં ગયું, ફલાણે ગયું, ઢીકણે ગયું, ભેજના રૂપમાં રહ્યું. કશું મરતું જ નથી. મરણ નામનું વસ્તુ જ નથી. અવસ્થા જ બદલાય છે ખાલી. વિપરિલોપ એટલે નાશ. અવિપરિલોપ અથવા વિપરિલોપ ન વિદ્યતે. વિપરિલોપ છે નહીં, નાશ નામની વસ્તુ નથી. અને એટલે અહીંયા કહેવામાં આવ્યું કેમ નથી? અવિનાશિત્વ. આ વિજ્ઞાતિ કે ચૈતન્ય જે છે એ વાસ્તવની અંદર એ અવિનાશી છે. અર્થાત આ ચૈતન્ય મતલબ કે આ આત્મા જે છે એનો જે સ્વરૂપ મતલબ ચૈતન્ય જે છે એને માટે કોઈ કારણ નથી. બસ ચૈતન્ય હોવાને કારણે, ચૈતન્ય કશા પર આધારિત નહીં હોવાને કારણે, હા, આત્મા એ જ્ઞાતા બનવા માટે એણે બદલાવવું પડે. પણ આત્મા પોતે બદલાય તો પછી અવિનાશી ન કહેવાય. એટલે આત્માને જો તમે અવિનાશી, આત્મા એટલે પેલું વિજ્ઞાતિ ચૈતન્ય,
એને તમે અવિનાશિત્વાદ જો બૃહદારણ્યક ઉપનિષદ કહેતું હોય તો મતલબ કે એનો વિનાશ ન થતો હોય તો પછી એનામાં બદલાવ ન આવતો હોય તો પછી એ કદી જ્ઞાતા ન બની શકે. આત્મા જ્ઞાતા બન્યો એટલે બદલાઈ ગયો, માટે આત્મા જ્ઞાતા નથી. તો ભાઈ આત્મા જ્ઞાતાના રૂપમાં તો જણાય છે. અત્યારે હું તમને પૂછું કે તમે કોણ છો, તો તમે એટલે તો આત્મા જ, પણ તમે તો એમ જ કહો છો કે હું તો જ્ઞાતા છું, દ્રષ્ટા છું, અત્યારે શ્રોતા છું, કહું છું તો ખરો. તો પછી આત્મા બદલાઈ તો ગયો જ ને. તમારું ચૈતન્ય બદલાઈ તો ગયું, તમારું ચૈતન્ય દ્રષ્ટા બની ગયું, શ્રોતા બની ગયું. જરૂરી નથી. પરિણામ પામ્યા વગર પણ વસ્તુ દેખાય ખરી, બદલાયેલી દેખાય ખરી. રજ્જુમાં કયો બદલાવ આવ્યો સર્પ બનવા માટે? કશો એ નહીં. સોનામાં શું બદલાવ આવ્યો ઘરેણું બનવા માટે? કોઈ બદલાવ. ના સ્વામીજી, પેલું બદલાયું, રૂપ બદલાયું. રૂપ બદલાયું તો બદલાયું, પણ વાસ્તવની અંદર એ રૂપ નામની વસ્તુ ખરેખર જો તમારા મનમાં રૂપ સત્ય હોય તો તમે રૂપ લઈ જાઓ ને. પણ હું ક્યાં ના કહું છું, રૂપ લઈ જાઓ. એ ઘરેણું જે છે રૂપ એ લઈ જાઓ તમે. ખાલી સોનું રવા દેજો અંદરથી, કારણ કે હું તો સોનું, મને તો સોનું દેખાયા કરે છે. સત્ય વસ્તુ તો મને સોનું જ દેખાય છે, મને તો બીજું કશું દેખાતું નથી. તમે જેને ઘરેણું કહો છો એને હું તો સોનું કહું છું. માટે તમને બહુ રૂપ માટે આસક્તિ હોય તો રૂપ લઈ જાઓ, બંગડી લઈ જાઓ, ખાલી અંદરનું સોનું રવા દેજો, બસ. મારા માટે કશું નહીં આવે હાથમાં, ખાલી દેખાવ. સમજી ગયા? આવું છે. એટલે વસ્તુમાં પોતાનામાં બિલકુલ પરિણામ આવ્યા વગર, બદલાયા વગર વસ્તુ જુદા રૂપમાં દેખાઈ શકે. રજ્જુ સર્પના રૂપમાં દેખાઈ શકે, સોનું ઘરેણાઓના રૂપમાં દેખાઈ શકે, પાણી તરંગના રૂપમાં દેખાઈ શકે. માટે આત્મા જ્ઞાતા, અત્યારે મને તો આત્મા જ્ઞાતા દેખાય છે, માટે આત્મા બદલાઈ ગયો. એટલે આત્માની જે પહેલાંની અવસ્થા હતી એ નાશ પામી ગઈ, શક્ય જ નથી, અવિનાશિત્વાત. અને માટે આત્મા જ રહીને જ્ઞાતાના રૂપમાં દેખાય છે. સોનું જ રહીને ઘરેણાના રૂપમાં દેખાય છે. રજ્જુ રહીને જ સર્પના રૂપમાં દેખાય છે. લેશ માત્ર બદલાવ આવતો નથી. એનીવે, અને માટે આત્માનું સ્વરૂપ જ એવું ચૈતન્ય છે જેમાં બદલાવ આવી શકે નથી. અને માટે વાસ્તવમાં આ જ્ઞાતા વગેરે જે છે એ તો ખાલી દેખાવ છે. જ્ઞાતા, જ્ઞાન વૃત્તિ બધું. અને એ દૃષ્ટિએ એ જો બદલાતો ન હોય તો પછી એનો અર્થ એવો થયો કે એવી કોઈ વસ્તુ બીજી છે જ નહીં જેનામાં બદલાવ લાવી શકે, કારણ કે સ્વરૂપથી જ વાસ્તવમાં કેવો છે? અવિનાશી છે. અને માટે જ્ઞાતાના રૂપમાં દેખાય છે. જ્ઞાતા કદી આત્માનો નાશ ન કરી શકે, અર્થાત એવું પરિણામ ન લાવી શકે. જેવી રીતે આ તો હવે જે ઘરેણું છે સોનાનો નાશ કેવી રીતે કરે, એના જેવી વસ્તુ છે. પેલો સર્પ છે એ રજ્જુનો નાશ કેવી રીતે કરે? કારણ કે રજ્જુનો જ કેવળ એક દેખાવ હોય, મિથ્યા વસ્તુ હોય, ક્યારે સત્યનો નાશ ન જ કરી શકે. એ તો સમજીએ જ છે આપણે. એટલે અવિનાશિત્વાત એ બતાવે છે વિનાશનો હેતુ જે છે એનો જ અભાવ છે. એના આત્માનો વિનાશ કરી શકે એવું કોઈ વસ્તુ જ છે નહીં. વિનાશ અભાવાત એવું નથી કહેતા. અવિનાશી એટલે શું? વિનાશ નથી થતો માટે અવિનાશી ના. વિનાશ કરી શકે એવો કોઈ કારણ જ નથી. કેમ? કારણ કે બધો આત્માનો દેખાવ છે. જેને જે બધી વસ્તુઓ તમે કહો છો એ બધી જ વસ્તુ, આખું દ્વૈત જગત, જ્ઞાતા, જ્ઞાન, જ્ઞેય વસ્તુ, બધી જ વસ્તુઓ ખાલી એ આત્માનો દેખાવ છે, મિથ્યા છે. માટે એ દેખાવ ક્યારેય આત્માનો નાશ ન કરી શકે. આત્માનો દેખાવ છે મિથ્યા, આત્મા સત્ય વસ્તુ. જેવી રીતે મેં હમણાં તમને કહ્યું, એ સાપ રજ્જુનો નાશ ન કરી શકે. બસ આ રીતે આપણે સમજવાનું. ઇત્યાદિ શ્રુતેશ છે. આચાર્ય કહે છે મને સંતોષ થઈ ગયો છે. હવે આટલી શ્રુતિઓને કોટ કરીને મેં તમને બધું 2 શ્રુતિઓ કોટ કરી અને મેં તમને બતાવી દીધું. પહેલાં આવી ગયું ને, પશ્યતિ અચક્ષુઃ, શૃણોતિ અકર્ણઃ, અને બધું આપણે પહેલાં જોઈ ગયા એના પહેલાં જ. અર્થાત મને હવે સંતોષ છે કે તમારા મનની અંદર બેસી ગયું છે કે આત્મા જ્ઞાતા નથી. જ્ઞાનમ બ્રહ્મમાં જ્ઞાન શબ્દનો જે અર્થ તમે લીધો, સીધો પ્રસિદ્ધ અર્થ જ્ઞાતા,
અને એ જ્ઞાતા બ્રહ્મ છે એવું જે તમે કહેતા હતા, જ્ઞાતા બ્રહ્મ છે એ વાત બરાબર છે, પણ આત્મા કે બ્રહ્મ જ્ઞાતા નથી. ચાલો એ પછી એ વસ્તુ આપણે સમજી શકીએ છીએ. સર્પ જે છે એ રજ્જુ જ છે, રજ્જુ સર્પ નથી. ઘરેણું સોનું જ છે, સોનું ઘરેણું નથી. ના, સોનું ઘરેણું છે જરૂરી નથી. સોનું ઘરેણું હોય તો પછી સોની પાસે જવાની ક્યાં જરૂર છે? તમે સોનું ખરીદો છો બરાબર, હે સોનાનું બિસ્કિટ કે જે ખરીદતા હશો, તો સોનું ખરીદો છો, હવે સોનું જ ઘરેણું હોય તો પછી તમારે સોની પાસે જવાની ક્યાં જરૂર છે? ઘરેણું સોનું છે, સોનું ઘરેણું નથી. એ સમજે છે, એ વેદાંત સમજે છે. ઘરેણું સોનું છે અને સોનું ઘરેણું છે એ જે સમજે છે એ હજુ અજ્ઞાનની દશામાં છે. બી ઇઝ એ બટ એ ઇઝ નોટ બી. આ જુદું ઇક્વેશન છે. ભિખારી જે છે એ એક્ટર છે, એક્ટર ભિખારી નથી. બાપ રે, તમારા મારા જેવા કેટલા નોકરીએ રાખે એમ છે. તો બી બેગર, એ એક્ટર. બી ઇઝ એ. ભિખારી જરૂર, ભિખારી સંભવી જ ન શકે એક્ટર જો એ વેશ ન પહેરે તો. એક્ટર ભિખારીનો અંશે અંશ એક્ટર છે. રોલ, ભિખારી રોલની વાત કરું છું. પરંતુ એક્ટર ભિખારી નથી ભાઈ. એક્ટર સ્વતંત્ર. ભિખારી એક્ટર ભિખારી હોય તો આવી બાજુ, અર્થાત એ 24 કલાક ભિખારી થોડો છે. તો ખાલી જાય સ્ટુડિયોની અંદર ત્યારે પેલું બધું આમ સજી ધજીને ભિખારી બને, સજી ધજીને ભિખારી બને પાછો, અને રડવા માટે ગ્લિસરીન વાપરે, કારણ કે એ તો રડી શકે એમ જ નથી. પૈસા નથી એમ કરીને ગરીબી છે માટે રડે. પણ એને ખબર છે કે હું નથી. એ જ્ઞાન કેવી રીતે દૂર કરે કે હું તો ખરેખર કરોડપતિ છું, કે અબજોપતિ. કરોડપતિ એ ના બોલાયા બધા લોકો, અબજો. એટલે એને જો રડવું હોય, પૈસા માટે રડવું હોય, ગરીબી માટે, તો એણે ગ્લિસરીન વાપરવું પડે. એ તો રડી ના શકે. સમજ્યા? ભિખારી જે છે એ વાસ્તવમાં એક્ટર છે, એક્ટર ભિખારી નથી. અને માટે ભિખારી સંપૂર્ણપણે, એટલે કહેવાનો આશય એક્ટર જ એક્ટર રહી નહીં, મતલબ કે વ્યક્તિ જે પણ છે, અમિતાભ બચ્ચન જે પણ હોય, એક્ટર એક્ટર રહીને જ ભિખારીના રૂપમાં દેખાય છે. સોનું સોનું રહીને જ ઘરેણાના રૂપમાં દેખાય છે. બ્રહ્મ આત્મા આત્મા રહીને જ જ્ઞાતાના રૂપમાં દેખાય છે. એને વિવર્ત વગેરે કહેવામાં આવે છે. આ બધું તમને કેટલું યાદ કરાવું. ઇન શોર્ટ, સ્વામીજી બહુ શબ્દો ના વાપરશો. એટલે ચાલો હમણાં વિવર્તને બધું રવા દો. અથવા મિથ્યા, સરળ વસ્તુ વસ્તુ રહીને જ જો જુદા રૂપમાં દેખાતી હોય તો એ જે દેખાઈ રહેલું છે એને આપણે દેખાવ કહીએ છીએ, અને એને મિથ્યા કહેવાય. સર્પને કેમ મિથ્યા કહ્યો? કારણ કે રજ્જુ રજ્જુ રહીને જ સાપના રૂપમાં દેખાય છે. એ સાપ સાચો ન હોય. મિથ્યા એટલે આ. મિથ્યા એટલે સત્યનો દેખાવ, સત્યનું રૂપાંતર નહીં. નહીં તો પેલું સત્ય જ ન રહ્યું. દૂધ દહીંના રૂપમાં દેખાતું નથી, સમજજો. દૂધનું દહીંમાં રૂપાંતર, દૂધ ગયું. જો દૂધ ગયું તો દૂધ સત્ય ન બોલાય, બાદ થઈ ગયો, ગયું, નિષેધ. પણ એવું અહીંયા નથી. રજ્જુ સર્પના રૂપમાં દેખાય છે. રજ્જુનું સર્પમાં પરિણામ થતું નથી. પરિણામ થઈ જાય તો હવે સર્પ સત્ય થઈ ગયો, રજ્જુ નાશ પામી ગઈ. એવું નથી થતું. એટલે એક પરિણામ, બીજું વિવર્ત. વિવર્ત એટલે મિથ્યા. ચાલો, એનીવે. એટલે વાસ્તવની અંદર આ અહીંયા ભાષ્યકારને સંતોષ થઈ ગયો અને સ્વામીઓને સંતોષ થઈ ગયો કે હાશ, આત્મા જ્ઞાતા નથી. હવે બ્રહ્મ જો આત્મા હોય ને આત્મા આવો જ્ઞાન સ્વરૂપ હોય, તો અમારો એક પ્રશ્ન એટલો જ છે ખાલી કે આ જ્ઞાન સ્વરૂપ જે છે છતાં એને તમે નિત્ય કેમ કહો છો? અમને એક આટલો હજુ પ્રશ્ન છે. આ આત્માને તમે ભલે ચાલો જ્ઞાતા નથી, જ્ઞાન સ્વરૂપ છે બરાબર, પણ નિત્ય છે એ વસ્તુ કંઈ અમને બેસતી નથી. સારું, ચાલો હવે એની ચર્ચા કરીએ થોડી સહેજ. ભાષ્યકાર કહે છે, વિજ્ઞાતૃ સ્વરૂપ અવ્યતિરેકાત કરણાદિ નિમિત્ત અનપેક્ષત્વાચ બ્રહ્મણ જ્ઞાન સ્વરૂપે અપી
નિત્યત્વ પ્રસિદ્ધિ. એટલે બ્રહ્મણ જ્ઞાન સ્વરૂપત્વેપી નિત્યત્વ પ્રસિદ્ધિ. એટલે બ્રહ્મણ જ્ઞાન સ્વરૂપે અપી, અપી એટલે છતાં, બ્રહ્મ જ્ઞાન સ્વરૂપ હોવા છતાં એમ એ વાસ્તવની અંદર ખરેખર જ્ઞાન સ્વરૂપ હોય તો પછી સ્વરૂપ એટલે શું? જેના પર સમય અસર ન કરે એમ. એટલે સમય અસર કરે અને વસ્તુનું સ્વરૂપ બદલાઈ જાય તો એ ખરેખર એનું સ્વરૂપ નથી. એટલે વાસ્તવની અંદર સ્વરૂપ એ સ્વરૂપ એ છે જે સમયની અંદર એમાં કોઈ પરિણામ, સમયમાં બદલાવ ના આવે. અને એ દ્રષ્ટિએ વાસ્તવમાં બ્રહ્મમાં જ્ઞાતૃત્વ જે છે એ સંભવી ન શકે. બરાબર છે, કારણ કે બ્રહ્મ જ્ઞાન સ્વરૂપ છે. સ્વરૂપ હોય તો એમાં બદલાવ ન આવે. તો પછી બ્રહ્મા જે જ્ઞાન સ્વરૂપ છે એ જ્ઞાતાના રૂપમાં પરિણામ ન પામે. એમ સમજી ગયા. બરાબર છે. એટલે વાસ્તવની અંદર જો જ્ઞાન રૂપમાં પરિણામ ન પામતું હોય, અરે જ્ઞાતાના રૂપમાં પરિણામ ન પામતું હોય તો એ જ્ઞાન સ્વરૂપ કેવું કહેવાય? નિત્ય જ કહેવાય ને. નહીં તો બદલાવ આવી ગયો તો પછી એનું સ્વરૂપ ન રહ્યું. વસ્તુનું તમે જે કહો સ્વરૂપ, નેચર, એનો સ્વભાવ, સ્વરૂપ, નેચર કહો અને પછી એમ કહો કે ના એ તો એનો સ્વભાવ બદલાયો, તો એનો સાચો સ્વભાવ નહોતો, એ તમારી ખોટી ગણતરી હતી. આવું છે. એટલે એ રીતે વાસ્તવમાં બ્રહ્મા જે છે એને જ્ઞાન સ્વરૂપે કહ્યું. જ્ઞાન સ્વરૂપ કહો છો તો પછી એના પર સમય વગેરેની અસર ન થાય, એમાં કોઈ બદલાવ ના આવે, જ્ઞાતા બની ન શકે વગેરે. અને માટે બ્રહ્મમાં કોઈ જ્ઞાતૃત્વ છે નહીં. વાસ્તવમાં હકીકત તો એ છે કે આ જે જ્ઞાતા જે છે એ બ્રહ્મથી અભિન્ન છે. જેવી રીતે સર્પ રજ્જુથી અભિન્ન છે. રજ્જુનો દેખાવ એટલે શું? એનાથી અભિન્ન જ હોય. એટલે એ દ્રષ્ટિએ જ્ઞાતા બ્રહ્મથી અભિન્ન છે. પણ બ્રહ્માત્મા, પહેલાં બ્રહ્મ કહ્યું ને હવે બ્રહ્માત્મા બોલો છો, એક જ છે ને ભાઈ. બ્રહ્મને આત્મા તો 1000 વાર પહેલાં આવી ગયું, કહી દીધું બ્રહ્મ એ આત્મા છે, ભાષ્યકારે કહ્યું. એટલે આ વાસ્તવની અંદર જ્ઞાતા જે છે એ બ્રહ્માત્મા છે કે આત્મા છે કે બ્રહ્મ છે, જે કહેવું હોય. પણ બ્રહ્મ કે આત્મા જ્ઞાતા નથી, કારણ કે બ્રહ્મ તો જ્ઞાન સ્વરૂપ છે કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે. સ્વરૂપ હોય તો એમાં પરિણામ ન આવી શકે, સમય એના પર આઘાત ન કરી શકે એના સ્વરૂપનો. તો જ્ઞાન સ્વરૂપ જ રહે, એ જ્ઞાતાના રૂપમાં પરિણામ ન પામે. પરિણામ પામવા માટે એના પર સમયની અસર થવી જોઈએ. જો સમયની અસર કશાક પર થતી હોય ને વસ્તુ બદલાતી હોય તો એનું સ્વરૂપ ન હોય. જો જ્ઞાન સ્વરૂપ જ કહો તો પછી એનામાં કોઈ સમયમાં બદલાવ ન આવે તો પછી જ્ઞાતા બની જ ન શકે. એમ અમે તમને કહીએ છીએ. એટલે જ્ઞાતા બ્રહ્મ છે, બરાબર છે, કારણ કે એ તો બ્રહ્મનો જ દેખાવ છે. જેમ રજ્જુનો દેખાવ સર્પ છે એવી. એટલે સર્પ રજ્જુથી અભિન્ન છે, પણ રજ્જુ સર્પ નથી. સમજી ગયા? આઈ હોપ કે તમે સમજી ગયા હશો. આ સમજ્યા હશો તો વેદાંત સમજ્યા હશો એવું નક્કી છે. એ તો નક્કી જ છે. આ જો હું બોલું છું બધું અત્યારે, એ જો સમજતા હો તો તમે વેદાંત સમજો છો, નહીં તો નહીં. એટલે રજ્જુ જે સર્પ રજ્જુથી અભિન્ન છે, પણ રજ્જુ સર્પ નથી, ડેફિનેટલી નથી. એટલે આ જ્ઞાન સ્વરૂપનો અર્થ અમે આ રીતે કહીએ છીએ. તમે કહો છો જ્ઞાન સ્વરૂપ છે છતાં પણ નિત્ય કેવી રીતે? અરે પણ નિત્ય જ હોય ને. સ્વરૂપ એટલે નિત્ય, એનું જ્ઞાન કે ચૈતન્ય નિત્ય છે. અર્થાત તો પછી જ્ઞાતાના રૂપમાં પરિણામ ન પામી શકે, જ્ઞાતા ન હોઈ શકે. પણ જ્ઞાતા જરૂર બ્રહ્મ છે, ડેફિનેટલી. કારણ કે એ ચૈતન્ય કે આત્મા કે બ્રહ્મનો દેખાવ જ છે ખાલી. એટલે આ રીતે વાસ્તવની અંદર એ આ બ્રહ્માત્મા છે એ જ્ઞાતા નથી, જ્ઞાતા બ્રહ્મ છે. એ વસ્તુ બરાબર છે. અને આ વસ્તુ સમજાઈ ગઈ હોય તો તમારા મનમાંથી સત્ય મિથ્યા વિષયની ગેરસમજ દૂર થઈ ગઈ છે. સત્ય મિથ્યા વિષયની ગેરસમજ દૂર થઈ ગઈ હોય તો વેદાંત સમજાઈ ગયું છે, પતી ગયું. વેદાંતમાં 2 વસ્તુ જ સમજવાની છે, અથવા તો એક વસ્તુ સમજવાની છે, સત્ય શું છે. અને એ સત્ય બરાબર સમજી ગયા તો મિથ્યા બરાબર સમજાઈ જ જશે. સત્ય મિથ્યા વિશેનું કન્ફ્યુઝન, ગેરસમજ જવી, એનું નામ વેદાંત. એટલે મિથ્યા વસ્તુ બરાબર સમજાઈ જાય ને તો જ અદ્વૈત સિદ્ધિ થાય, નહીં તો ન થાય.
આ બધું દ્વૈત દ્વૈત દ્વૈત. સ્વામીજી તમે જુદા, હું જુદો, આ જુદું તે જુદું, અને તમે બધું એક જ આત્મા છે, બધું એક બ્રહ્મ જ છે એવું કેમ કહો છો? કારણ કે જે જુદું 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 કહો છો એ બધું મિથ્યા છે. દ્વૈત મિથ્યા છે એ બરાબર સમજાયું હોય તો પછી અદ્વૈત સિદ્ધિ થઈ જ જાય. દ્વૈત સત્ય જણાય માટે અદ્વૈત બેસતું નથી. બેમાંથી એક હોય ને, એટલે અદ્વૈત એટલે આત્મા બ્રહ્મ એ અદ્વૈત. એને એકમ એવા અદ્વિતીયમ, એક અદ્વિતીય આત્મા, એનાથી અન્ય કશું નહીં. મતલબ પણ એનાથી અન્ય કશું નહીં શું કહો છો? આ બધું છે, આ રહ્યું સામે, આ બધું છે પણ એ મિથ્યા છે, એ હજુ નથી સમજાયું. એટલે સત્ય મિથ્યા નથી સમજાયું, એનો અર્થ એવો થઈ ગયો. સત્ય મિથ્યા સમજાવવું અર્થાત દ્વૈત મિથ્યા સમજાઈ જવું, આત્મા કે બ્રહ્મ સત્ય છે સમજાઈ જવું, બસ તો પછી અદ્વૈત સિદ્ધિ થઈ ગઈ. એટલે વાસ્તવની અંદર આ જુદા આચાર્યો, ખાસ કરીને વિશિષ્ટાદ્વૈતીઓ વગેરે, રામાનુજાચાર્ય વગેરે જે છે, એમને આ વાસ્તવની અંદર આ જ્ઞાન શબ્દ જે છે ને, આ જ્ઞાન એટલે આપણા જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય, જે અદ્વૈત, એક અદ્વિતીય બ્રહ્મ, પૂર્ણ. પૂર્ણ જ કેવું પડે, શું કહું? એનાથી અન્ય કશું હોય નહીં, તો પછી જે છે એ શું હોય? એ એક આ બ્રહ્મ છે, તો ભાઈ પૂર્ણ થઈ ગયું ને, અમર્યાદિત થઈ ગયું, અનંત થઈ ગયું, એમ પણ કહી શકો. ચાલો, એનીવે, એટલે આ જુદા જુદા આચાર્યો બિચારાઓ, એમને એટલે બિચારાઓ તો આપણાથી ના બોલાય, પણ બહુ મહાન આચાર્યો હતા. પરંતુ એ લોકોએ આ જ્ઞાન શબ્દ જે છે ને, એમાં પેલો જ્ઞાધાતુ છે ને, એ જ્ઞાધાતુ જે એ જ્ઞાધાતુનો જે અર્થ જે છે, અર્થાત આ જ્ઞાતા વગેરે, એને બ્રહ્મનો વિશેષણ માન્યું. એટલે જ્ઞાતા એટલે આ જીવ, આ જીવ બ્રહ્મ નારાયણ જે છે એનું વિશેષણ. એટલે શું? વિશેષણ વિશેષ્ય સાથે જોડાયેલું હોય, એ તો તમે જાણો છો. બરાબર. આ કલર જે છે એની અંદર વિશેષણ, હું એમ કહું કે પીળી ક્લિપ, એટલે પીળું જે છે એ વિશેષણ અને ક્લિપ છે વિશેષ્ય. હવે પીળું જે છે એ હંમેશા શેની સાથે જોડાયેલું છે? કોઈક ને કોઈક વિશેષ્ય. સ્વામીજી એવું નહીં, તમારું વસ્ત્ર મને તો પીળું દેખાય છે, અથવા પેલી પુસ્તક તમારે પડ્યું છે ને એ પીળું છે, માટે પીળું કંઈ હંમેશા ક્લિપ સાથે હોય એવું નથી. બરાબર છે, તો બધી ચર્ચા આપણે બહુ કરી. કોઈક ને કોઈક વિશેષ્ય સાથે તો હોય જ ને, એમ મારું કહેવાનું છે. ક્લિપ ના હોય તો પુસ્તક હોય, પુસ્તક ના હોય તો કોઈ પણ વિશેષણ હંમેશા વિશેષ્ય સાથે જ જોડાયેલું, વિશેષ્યથી અભિન્ન જ હોય. એટલે એવી રીતે એ લોકો આચાર્યોએ કહ્યું કે આ જ્ઞાનમ બ્રહ્મ જે છે, જ્ઞાનમાં જ્ઞાન શબ્દનો અર્થ જ્ઞાતા કરવાનો. કેવી રીતે કર્યો? તો કે જ્ઞા ધાતુ જે છે એનો અર્થ છે જાણવું, અને જાણવું ક્રિયા આવી તો સૌથી પહેલો કોણ જોઈશે? જ્ઞાતા. જ્ઞાતા જ ન હોય, સ્વામીજી જ્ઞાતા નથી રહ્યો પણ જાણવાની ક્રિયા ચાલે છે, એ ક્યાં વાત છે? એટલે પહેલાં પહેલું તો જ્ઞાતા, એટલે જ્ઞાન શબ્દનો અર્થ આ જ્ઞાતા જીવ. એટલે કહે છે કે જ્ઞાનમ બ્રહ્મ કયું. વિચારો તમે, આચાર્યોએ કેવું કેવું વિચાર્યું. ગોટાળે ચડી ગયા, ગોટે ચડી ગયા, કેવું કે સંસ્કૃત પેલા સૌરાષ્ટ્રમાં ગોટે ચડી ગયા. એટલે વાસ્તવમાં જ્ઞાનમ બ્રહ્મ એટલે જ્ઞાનમ અર્થાત જ્ઞાતા. એ લાવ્યા ક્યાંથી જ્ઞાનમનો અર્થ જ્ઞાતા? કારણ કે કહે છે કે જ્ઞાનમ શબ્દ કયા ધાતુમાંથી બન્યો છે? તો કે જ્ઞા ધાતુ. જ્ઞા ધાતુનો અર્થ શું છે? હંમેશા ધાતુ શું કરે? ક્રિયાનો નિર્દેશ કરે. જ્ઞા ધાતુ શેનો નિર્દેશ ન કરે છે? કઈ ક્રિયાનો? જાણવાની ક્રિયાનો. તો જાણવાની ક્રિયા કરવા માટે પહેલાં પહેલો કોણ લાવવો પડશે? જ્ઞાતા. માટે જ્ઞાનમ શબ્દનો અર્થ શું કરવાનો? જ્ઞાતા, જીવ. જ્ઞાનમ બ્રહ્મ કયું? માટે જ્ઞાતા, જ્ઞાનમ એટલે જ્ઞાતા, જીવ એ આ બ્રહ્મ એટલે કે નારાયણથી આ રીતે જોડાયો છે. જીવ છે વિશેષણ છે, અને આ બ્રહ્મ કે નારાયણ છે વિશેષ્ય છે, અને માટે વિશિષ્ટાદ્વૈત છે. હા, બ્રહ્મ બધું જ બ્રહ્મ છે, અનંતમ બ્રહ્મ. પરંતુ આ બધા આ પ્રત્યેક જ્ઞાતા જીવ બધા એની સાથે આમ જોડાયેલા છે. જેવી રીતે પીળો રંગ આની સાથે આમ જોડાયો છે ક્લિપ સાથે, એવી રીતે. અને માટે બ્રહ્મ જે છે અદ્વૈત ખરું, પૂર્ણ, પરંતુ આ બધા વિશેષણોવાળું, જીવરૂપી વિશેષણ, જગતરૂપી વિશેષણ,
થી યુક્ત, માટે વિશિષ્ટ અદ્વૈત. અદ્વૈત બ્રહ્મ નારાયણ પૂર્ણ, પરંતુ આ બધા વિશેષણવાળું, આવું એ લોકો. એટલે એનો અર્થ એવો હતો કે જ્ઞાન શબ્દને બરાબર એ લોકો સમજ્યા નહીં. જ્ઞાનનો અર્થ જ્ઞાતા કર્યો ને પછી એમનાથી આ રીતે આગળ વધ્યા. એની એટલે વિજ્ઞાતૃ સ્વરૂપ અવ્યતિરેકાદ બ્રહ્મણ. બ્રહ્મ જે છે વાસ્તવમાં એ તો વિજ્ઞાતૃ સ્વરૂપ છે. જ્ઞાતા મતલબ કે ચૈતન્ય સ્વરૂપ છે. કરણાદિ નિમિત્ત અનપેક્ષત્વાત. એટલે બ્રહ્મ કોઈ પણ બ્રહ્મ કશા પર આધારિત નથી. તમે કહ્યું કે આ જ્ઞાન શબ્દનો અર્થ જ્ઞાતા કર્યો ને જ્ઞાન શબ્દનો અર્થ જ્ઞા ધાતુ પરથી લાવ્યા. જ્ઞા ધાતુ એટલે ક્રિયા હંમેશા આધારિત હોય. શેના પર આધારિત હોય? પહેલો તો હું પોતે જ્ઞાન ક્યારે સંભવે? જ્ઞાતા હોય તો. પછી જ્ઞાનનો વિષય હોવો જોઈએ, જ્ઞાનના સાધનો બધા, આ બધું હોવું જોઈએ તો જ્ઞાન ક્રિયા સંભવે. એટલે આચાર્ય કહે છે ભાઈ આવું બધું ન કરો. આ જ્ઞાનમનો અર્થ છે ચૈતન્ય, જ્ઞાન સ્વરૂપ. અને સ્વરૂપ હોય તો એ કશા પર આધારિત નથી. કારણ કે જેના પર આધારિત હોય એ ખસી જાય તો જતું રહે. હા, જ્ઞાન ચૈતન્ય જતું રહે, આવું બને નહીં. અને માટે વાસ્તવમાં કર્ણાદિ નિમિત્ત અનપેક્ષત્વાત. કર્ણ જ્ઞાનના સાધનો, જ્ઞાતા, જ્ઞાનનો વિષય કશા પર આધારિત નથી, કારણ કે જ્ઞાન સ્વરૂપ છે. એટલે અથવા વૃત્તિ, જ્ઞાન વૃત્તિ પણ કશા પર પણ આધાર નથી. આમ તો સામાન્ય રીતે એવું છે આપણા અનુભવમાં કે જે જ્ઞાનનું સાધન હોય ને કર્ણ, એ જ કારણ બની જાય. જ્ઞાનનું સાધન શું? વૃત્તિ. એટલે જ્ઞાન વૃત્તિ ન થાય તો જ્ઞાન એટલે કારણે કહેવાય છે. વૃત્તિ સાધન, વસ્તુને જાણવા માટે જ્ઞાન વૃત્તિ ઉત્પન્ન થવી જોઈએ, આના આકારની વૃત્તિ ઉત્પન્ન થવી જોઈએ, જ્ઞાન વૃત્તિ ઉત્પન્ન થવી જોઈએ. એટલે આ જાણવાનું સાધન છે જ્ઞાન વૃત્તિ. પરંતુ જ્ઞાન વૃત્તિ ન થાય તો આ ન જણાય. તો પછી હું એમ કહી શકું જ્ઞાન વૃત્તિ આ જાણવા માટે કારણે છે. કારણ જ કારણ છે. કઈ ક્રિયાના સંદર્ભમાં? જાણવાની ક્રિયાના સંદર્ભમાં. ચાલો એનીવે, પણ બ્રહ્મ માટે આવું કશું છે નહીં. બ્રહ્મ કોઈ વૃત્તિ પર આધારિત નથી. બ્રહ્મને જાણવા માટે પણ વૃત્તિ પર આધાર નથી. ખરેખર વૃત્તિ જ બ્રહ્મ છે. ચાલો, પરંતુ એટલે બ્રહ્મણ જ્ઞાન સ્વરૂપત્વે અપી નિત્યત્વ પ્રસિદ્ધિ. એટલે કશા પર આધારિત નથી. બ્રહ્મ પોતે વૃત્તિ પર પણ આધારિત નથી. વૃત્તિ જ વાસ્તવમાં પ્રકાશી રહી છે. બ્રહ્મને કારણે વૃત્તિનું અસ્તિત્વ બ્રહ્મને કારણે છે. એટલે ક્યાંય આધાર હોય ને તો પછી નિત્યત્વ ન રહે. નિત્ય એટલે સ્વતંત્ર. ખરેખર નિત્ય વસ્તુ એ જ હોય જે સ્વતંત્ર હોય. કશા પર આધારિત વસ્તુ ક્યારેય નિત્ય ન હોય. તપાસજો જરા શાંતિથી આવતા મંગળવાર સુધી. કોઈ પણ વસ્તુ કશા પર પણ આધારિત હોય એના અસ્તિત્વ માટે, તો પછી એ સ્વતંત્ર રહી જ નથી. એટલે જો બ્રહ્મને આપણે આ રીતે વાસ્તવમાં એનું સ્વરૂપ જ જ્ઞાન હોય તો એ હોવા માટે, ચૈતન્ય હોવા માટે, જ્ઞાન સ્વરૂપ હોવા માટે એને કશા પર આધારિત નથી. વૃત્તિ પર પણ નહીં. વૃત્તિ ઉત્પન્ન થાય ને તો જ જ્ઞાન થાય. એ આના માટે શક્ય ખરું, આના માટે ખરું. ક્લિપ તારે જણાય જ્યારે જ્ઞાન વૃત્તિ થાય. પણ બ્રહ્મ માટે આવું નથી ખરેખર. પણ તમે કહો છો તો પછી બ્રહ્મ જ્ઞાનની જરૂર ક્યાં છે? અરે ભાઈ, પણ એ તો જાણવાનું છે કે હું બ્રહ્મ છું. વાસ્તવમાં ખરેખર તો એ પણ વૃત્તિ મિથ્યા છે. વૃત્તિ પોતે પણ બ્રહ્મ છે, એ રૂપમાં જાણવાનું છે. જ્ઞાન વૃત્તિ આપણે જોઈ ગયા વસ્તુ તો જ્ઞાતા, જ્ઞાન અને પંચદશીમાં આ બધું આવ્યું. જ્ઞાતા, જ્ઞાન વૃત્તિ અને જ્ઞેય બધું બ્રહ્મ જ છે. એટલે વાસ્તવની અંદર જ્ઞાન વૃત્તિ થકી જ્ઞાન બ્રહ્મનું થાય છે એવું આપણે ન કહેવાય. બ્રહ્મને કારણે જ ઇનફેક્ટ વૃત્તિ સંભવે છે અને વૃત્તિ પ્રકાશી રહી છે. વૃત્તિ જ્ઞાન ઉત્પન્ન કરી શકે છે, એ પણ વાસ્તવમાં બ્રહ્મને કારણે છે. ચાલો, એટલે બ્રહ્મ નિત્ય છે એમ કહેવાનો આશય છે. અને નિત્ય હોય એ વસ્તુ નિર્વિકાર હોય, કોઈ એમાં પર પરિવર્તન ના આવે. એટલે જ્ઞાનમ જે છે એ વાસ્તવમાં આપણે અહીંયા જ્ઞાન સ્વરૂપના અર્થમાં, આ જ્ઞાનમ જે શબ્દ જે છે એમાં જ્ઞાન સ્વરૂપ જ અર્થ લેવો જોઈએ. અને વાસ્તવમાં અથવા જ્ઞાતાનું સ્વરૂપ, જ્ઞાતા તો નહીં છે એમ.
એ રીતે લેવું જોઈએ. તો પછી જ્ઞાતા બન્યો કેવી રીતે? પણ જ્ઞાતા એટલે મારો તો અનુભવ છે જ્ઞાતા બન્યો એટલે મેં તમને કહી દીધું, જ્ઞાન સ્વરૂપ બ્રહ્મ જ્ઞાન સ્વરૂપ રહીને જ જ્ઞાતાના રૂપમાં દેખાઈ રહ્યો છે. પણ એવું 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 એમ દેખાવાનું કેમ? આવું દેખાવાનું કેમ? અમે તમને એમ કહીએ છીએ, બધા કહે છે કે હું જ્ઞાતા છું. પ્રત્યેક વ્યક્તિ દુનિયાની અંદર એમ જ કે, હું પૂછું તમે કોણ છો તો એમ જ કે આઈ એમ સિયર હિયર, હું દ્રષ્ટા છું, શ્રોતા છું, જ્ઞાતા છું, એમ જ કે. બીજું શું એનાથી આગળ ઓળખાણ આપો? હું એમ કહું આનાથી આગળ બીજી શું ઓળખાણ હોય સ્વામી? એમ કે એનાથી આગળ બીજી શું ઓળખાણ હોય મારી? આ છેલ્લી ઓળખાણ. પરંતુ વાસ્તવની અંદર આ બ્રહ્મ કેવળ જ્ઞાતાના રૂપમાં દેખાઈ રહ્યો છે, ખરેખર એ જ્ઞાતાના રૂપમાં પરિણામ પામેલો નથી. સ્વરૂપ અપરિત્યાગેને જ્ઞાતા ભવતી, વિધાઉટ અંડરગોઈંગ, કોઈ પણ પ્રકારનું પરિવર્તન આવે વગર એ દેખાઈ રહ્યો છે. એને જ મિથ્યા કહેવાય. દેખાવ એટલે મિથ્યા, અને દેખાવ જીવનભર ચાલુ રહેશે, કશું જ નહીં કરી શકો. યાદ રાખજો, બધું નાશ કરી નાખો. આમ બધું બ્રહ્મ છે એમ જાણીને જગતનો નાશ કરી નાખો. બ્રહ્મ સત્યમ જગન મિથ્યા. આ જગત બહુ મને ત્રાસ આપે છે. હવે આ જ્ઞાન જલ્દી થઈ જાય ને તો જગત દેખાતું જ મટી જાય. પહેલાંને જોઈને જ મને તો એટલી દાજ ચડે છે, એટલે એનો નાશ કરી નાખો. એ દેખાતો જ બંધ થઈ જાય. કદી નહીં થાય, કદી નહીં થાય. વસ્તુ દેખાવાની ચાલુ જ રહેશે. ખાલી પરિવર્તન અહીંયા જ આવશે, બહાર કશું જ નહીં થાય, કશું નહીં થાય. આટલું નહીં બદલે. સમજ્યા? જગત તમે જાણો જગત મિથ્યા છે, તેથી જગતમાં કશું નહીં થાય. તમારી સમજ બદલાઈ. પહેલાં જેને સત્ય કે માનતા હતા એને હવે મિથ્યા જાણ્યું, બસ આટલું. હવે એને દેખાવ જાણ્યું. બસ આવું જ્ઞાન થાય એટલે બસ આટલું થાય. આટલું તો આવું થાય, આટલું તો થાય. એમ સૂર્યોદય દેખાતો બંધ ન થાય. વિજ્ઞાન ભણવાથી ખાલી ખબર પડે કે સૂર્યોદય નામની વસ્તુને, સૂર્યોદય દેખાવ છે. સૂર્યનો ઉદય થવો એ દેખાવ છે, ખરેખર ઉદય થતો જ નથી. સૂર્યમાં ગતિ જ નથી, પ્રશ્ન જ નથી આગળ. ઉદય અને અસ્ત એટલે ગતિ, એક બાજુથી બીજી બાજુ, પૂર્વથી પશ્ચિમ. સૂર્યમાં ગતિ જ નથી. પ્રશ્ન ક્યાં છે સૂર્યોદય અને સૂર્યાસ્તનો? વિજ્ઞાન ભણવાથી સૂર્યોદય દેખાતો બંધ ન થાય. સૂર્યોદય દેખાવ છે એવું સમજાય, એનું નામ મિથ્યા. આ કેમ આવું તમે આખો દાડો મિથ્યા વિશે બોલો છો? કારણ કે મિથ્યા વસ્તુની સમજ નથી બેસતી કોઈ કારણસર નથી બેસતી. જેને મિથ્યા સમજાઈ ગયું છે એને મારી દૃષ્ટિએ એ વ્યક્તિના જીવનમાંથી પ્રશ્ન જ જતો રહે છે. કોઈ ફરિયાદ રહી નથી, કોઈ વસ્તુની ફરિયાદ નથી. ફરિયાદ છે બતાવે છે કારણ કે વસ્તુ સત્ય છે. સર્પ વિશે મને ફરિયાદ હોય જ, બોલાવો એ ખરો ત્યાં સુંદરવનમાંથી. સુંદરવન ખબર છે ને? અહીંના આપણા અમેરિકન લોકોને નહીં ખબર હોય, પરંતુ અમદાવાદમાં સુંદરવન છે. સાપ પકડવા માટે આવે એ લોકો, તમે ફોન કરો એટલે સાપને માટે મને ફરિયાદ છે. સુંદરવનમાં ફરિયાદ કરું, જરા જલ્દી આવજો, મારા ઘરમાં સાપ નીકળ્યો છે ને એ બહુ ઝેરી લાગે છે ને આમ છે ને તેમ છે ફલાણું છે. પેલા કહે છે જરા તપાસ તો કરો બરાબર, બધા ટોર્ચ ધરીને છે કે નહીં, તો પહેલાં ચેક કરો. આ તો એક્ઝામ્પલ આપું તમે. એટલે સર્પ વિશેની ફરિયાદ ત્યારે જ થાય જો તમારા મનમાં સર્પ સત્ય હોય. સર્પ મિથ્યા છે સમજાય પછી તમે સુંદરવનમાં ફોન કરો, સોરી હા હું તમે ના આવતા. પણ એ રજ્જુ એવી હોઈ શકે કે આવું આપણે જાણી લીધું કે રજ્જુ છે, છતાં આપણને થાય કેવું દોરડું છે, ખરેખર સાપ જેવું લાગે છે. એ દેખાવ હજુ સાપના રૂપમાં હજુ કદાચ ચાલુ રહી શકે, પોસિબલ છે કે જ્યારે નજર કરીને ત્યાં થાય સાપ જ છે, સાપ જ. હવે તો સમજી ગયા છો કે રજ્જુ છે, એટલે એનો દેખાવ સર્પના રૂપમાં ચાલુ એ તો રહેવાનું. ભૂરો સમુદ્ર ચાલુ રહેવાનું, બધું ચાલુ રહેવાનું. ભાઈ આ તો મેં બધી 1000 વાર વાત કરી છે.
ઇન શોર્ટ ચાલો એટલે સ્વરૂપ અપરિત્યાગે ને જ્ઞાતા ભવતિ. બ્રહ્મ આ રીતે બસ જ્ઞાતાના રૂપમાં દેખાય છે, પણ ક્યાં સુધી દેખાશે? પ્રારબ્ધ છે ત્યાં સુધી. પ્રારબ્ધ છે ત્યાં સુધી. એટલે જ્ઞાનીએ જ્ઞાતાના રૂપમાં દેખાયા કરે. એટલે પોતે જ્ઞાની પોતે પોતાના મનમાં આવું જ્ઞાતા, હું દ્રષ્ટા છું, શ્રોતા છું, એવું બોલે ખરો. હો, મેં તમને ઘણા વખતે મળ્યો, તમને જોયા, હમણાં બહુ વખતે જોયા, આમ તેમ. હું સ્વામીજી તો કહે છે હું મેં જોયા, એટલે સ્વામીજી તો દ્રષ્ટા કહે છે પોતાને. અయ్યું તો આપણને શું ભણાવે છે? પોતાને જ્ઞાતા કહે છે. હા, મેં બરાબર સાંભળ્યું, તમારો ફોનમાં અવાજ બરાબર હવે આવે છે, મેં બરાબર સાંભળ્યું. એટલે એ સ્વામીજી પોતાને શ્રોતા જ કહે છે. એ ખરેખર તો દ્રષ્ટા શ્રોતા તો બ્રહ્મ ના હોય. સમજી ગયા? એટલે વાસ્તવમાં હું બ્રહ્મ જ છું અને આ રૂપમાં દેખાવ ચાલુ જ રહેશે પ્રારબ્ધ છે ત્યાં સુધી. દ્રષ્ટા શ્રોતા ફલાણા ઢીકણા મિથ્યા દેખાવ ચાલુ જ રહે. એનીવે, અને આમાં ઉદાહરણ આપણે હવે માટીનું જવા દઈશું, કારણ કે માટીનું ઉદાહરણ એવું છે ને કે એમાં એક ગરબડ તો છે. માટી ઘડાનું ઉદાહરણ એટલે એ કોઈક કહેવું ખરું એવું કે આ પેલા ઘડા સ્વામી છે. ઘડા સ્વામી કેમ ઘડા સ્વામી? આખો દાડો આનું ઉદાહરણ આપ કરે છે. ઘડા સ્વામી એટલે ઘડાનું ઉદાહરણ આપ કરો એટલે કે ઘડા સ્વામી છે. એનીવે, બીજું ઉદાહરણ લો, કારણ કે આમાં પાછું ઘડામાં માટીમાં છે ને ઘડો બને એ વખતે પરિણામ થોડું થાય છે, પેલું મૂકે પેલા ભઠ્ઠામાં ને માટે માટીનું સ્વરૂપ જરા બદલાય ને બધું. એટલે હવે એ ઉદાહરણ જવા દો. પણ આપણું સુવર્ણનું ઉદાહરણ બહુ ચળકતું ઉદાહરણ છે. વેદાંતની અંદર સુવર્ણમાંથી પેલું આભૂષણ બનવું એ ચળકાટવાળું ઉદાહરણ છે. એને કોઈ આંબી નહીં શકે એવું ઉદાહરણ છે. ચમક 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 ચમક, જ્યારે ત્યારે ચમક્યા જ કરવાનું આ ઉદાહરણ. સુવર્ણમાં પરિવર્તન નથી આવતું સિવાય કે સોનીની કમાલ, એ જુદી વસ્તુ છે આખી. બાકી જે તમે સોનું આપ્યું હોય એ જ ઘરેણુંના રૂપમાં હોય એવી આશા રાખીએ તો પછી ખરેખર સોનું ઘરેણાના રૂપમાં દેખાય છે. ઘરેણું મિથ્યા થઈ ગયું. એટલે સોનું નિત્ય કહો એમ કહો. એટલે એવી રીતે બ્રહ્મ વાસ્તવમાં જ્ઞાન સ્વરૂપ છે, નિત્ય જ છે. એ જ્ઞાતાના રૂપમાં પરિણામ પામતો જ નથી, જ્ઞાતાના રૂપમાં દેખાય છે. બ્રહ્મ જ્ઞાતા બની જાય તો બ્રહ્મને હવે નિત્ય ન કહી શકાય. બ્રહ્મ જ્ઞાન સ્વરૂપ હોય ને જ્ઞાતા બની જાય તો બ્રહ્મનું એ જ્ઞાન સ્વરૂપ છે એવું પણ ન કહેવાય, નિત્ય ન કહેવાય. પરંતુ જ્ઞાતાના રૂપમાં દેખાતો હોય તો પછી એ જ્ઞાન સ્વરૂપ એનું નિત્ય જ છે. અતઃ નૈવ ધાત્વર્થ અવિક્રિયારૂપત્વાદ અતઃ એવ ન ચ જ્ઞાન કર્તૃ. ભાષ્યકારને કોઈ જાણ કંઈક થાય બરાબર એ વખતે જબરજસ્ત પૂર્વ પક્ષ હશે તો ખરો જ. એટલે વળી પાછું કહે છે જુઓ જ્ઞાનનો કરતા નથી. અતઃ નૈવ ધાત્વર્થ તદ્બ્રહ્મ, એ બ્રહ્મ જે છે વાસ્તવની અંદર, અતઃ તેથી નૈવ ધાત્વર્થ એ ધાતુનો અર્થ નથી. જ્ઞાન શબ્દ જે છે પરંતુ એમાં જ્ઞા ધાતુનો અર્થ વાસ્તવની અંદર એ કરો તમે. જ્ઞાધાતુનો અર્થ તો જાણવું, જાણવું ક્રિયા છે. ક્રિયા હોય તો પછી આ બધું જ્ઞાતા હોવો જોઈએ, જ્ઞાનનો વિષય હોવો જોઈએ, જ્ઞાન વૃત્તિ હોવી જોઈએ. આવું બધું તમે લઈ આવો છો, પરંતુ અહીંયા જ્ઞાન શબ્દનો અર્થ ધાતુનો અર્થ નથી. ક્રિયા આવશે તો પછી તમે જ્ઞાતા કહેશો. જ્ઞાન શબ્દનો અર્થ જ્ઞાન સ્વરૂપ છે. સમજી ગયા? એમ કહ્યું. ધાત્વર્થ નહીં લેવાનો, ધાતુનો અર્થ નહીં લેવાનો. ધાતુનો અર્થ તો ક્રિયા હોય. ગમ ધાતુનો અર્થ શું? જવું. જ્ઞા ધાતુનો અર્થ શું? જાણવું. અશ ધાતુનો અર્થ શું? ખાવું. ધાતુ બધી જેમાંથી શબ્દો બને છે, સંસ્કૃતનો બિલ્ડિંગ બ્લોક કહેવાય, જેમાંથી આખું લાખો શબ્દો બનેલા છે બધા, બધી ધાતુઓમાંથી. કૃ ધાતુનો અર્થ શું? કરવું. એમાંથી બધા બન્યા ને શબ્દો. કર્તા, કર્મ, કરણ. જો બધામાં કૃ ધાતુ રહેલી છે. કેટલા બધા શબ્દો, કરોડો શબ્દો બને. કરોડો એક એટલે કહેવાનું આવું, હજારો શબ્દો બને. કર્મ્યમ, નૈષ્કર્મ્ય છે ને આપણે ભણીએ છીએ. નૈષ્કર્મ્યમાં એમાં નિસ પ્લસ કૃ ધાતુ, એમાંથી નૈષ્કર્મ્ય શબ્દ બને બધામાં. એટલે ધાતુ તો બિલ્ડિંગ બ્લોક, મૂળભૂત એકમ, જેમાંથી પછી બહુ જ શબ્દો બને. એવી રીતે આ જ્ઞાન શબ્દ શેમાંથી બન્યો? જ્ઞા ધાતુમાંથી. જાણવું, ઓહ જાણવું તો ક્રિયા છે તો પછી જ્ઞાતા જોઈશે. અહીંયા જ્ઞાન શબ્દનો અર્થ ધાતુનો અર્થ નહીં લેવાનો. જ્ઞાન એટલે જ્ઞાન
સ્વરૂપ, નિત્ય. તો પછી જ્ઞાતા કેવી રીતે? દેખાવ. અને આ રીતે વાસ્તવની અંદર આ રીતે ધાતુનો અર્થ લો તો પછી આ બધી વસ્તુ આવે જ્ઞાતા વગેરે, પરંતુ તમારે અહીંયા લક્ષ્યાર્થ લેવાનો, ઇન શોર્ટ કહેવાનું લક્ષ્ય. આ રીતે સમજવાનું. જ્ઞાન શબ્દ દ્વારા તમારે વાચ્યાર્થ પછી આ જ્ઞાતા વગેરે બને, એ તો બરાબર છે, પણ જ્ઞાન શબ્દમાં તમારે લક્ષ્યાર્થ લેવાનો. જ્ઞાન શબ્દ દ્વારા તમારે સમજવાનું કે સ્વરૂપ જ્ઞાન એનું સ્વરૂપ છે, એટલે ચૈતન્ય. અને માટે કોઈ પણ પ્રકારનું પરિવર્તન ના આવે. અવિક્રિયા રૂપત્વ ભાષ્યકાર કહે છે. અવિક્રિયા, વિક્રિયા એટલે વિકાર, બદલાવ ના આવી શકે. સ્વરૂપ એને જ કહેવાય જેમાં કોઈ પરિવર્તન ના થાય. અને માટે અતએવ ન જ્ઞાન કરતું. જો પરિણામ જ ના આવતું હોય તો પછી એમાં એને જ્ઞાન કરતા, જ્ઞાતા તરીકે ન લઈ શકાય. માટે જરૂર જ્ઞાતા બ્રહ્મ છે, પરંતુ બ્રહ્મ જ્ઞાતા નથી. તસ્માદેવ ચ ન જ્ઞાન શબ્દ વાચ્યમપી તદ બ્રહ્મ તથાપી તદાભાસવાચકેન બુદ્ધિધર્મ વિષયેણ જ્ઞાન શબ્દેન તલ્લક્ષ્યતે ન તુ ઉચ્યતે. તસ્માદેવ ચ, આ જ કારણસર, ન જ્ઞાન શબ્દ વાચ્યમપી તદ બ્રહ્મ, માટે જ્ઞાન શબ્દનો વાચ્ય આ બ્રહ્મ ન હોઈ શકે. વાચ્ય મેં તમને કહ્યું ને, સીધો અર્થ. સીધો અર્થ તો તમારા મનમાં પ્રસિદ્ધ અર્થ આ જ આવે. જ્ઞાન શબ્દ આવ્યું એટલે નોલેજ, નોલેજ આવ્યું એટલે તરત થાય કે તો પછી આ પહેલાં તો નોલેજ ત્યારે જ સંભવે, જ્ઞાન ત્યારે જ સંભવે જ્યારે પહેલાં જ્ઞાતા વગેરે હોય. એ બધું વાચ્ય અર્થ કહેવાય, પ્રસિદ્ધ અર્થ કહેવાય, ડાયરેક્ટ મિનિંગ કહેવાય, સીધો અર્થ કહેવાય. એ વાસ્તવમાં એ જ્ઞાન શબ્દનો વાચ્ય આ બ્રહ્મ ન હોઈ શકે, તો સ્વરૂપ છે. એટલે શબ્દને સાંભળતા જ આપણા મનમાં જે અર્થ સ્ફૂરતો હોય છે ને એને જ આપણે વાચ્ય કહીએ, સીધો અર્થ કહીએ. એમ ઘડો શબ્દ હું તમે બોલું અને તમારા મનમાં તરત જ જુઓ પેલો આકાર સ્ફૂરશે, પણ ખરેખર લક્ષ્યાર્થ શું છે તમે મને કહો. ઘડા શબ્દ દ્વારા તમારે શું સમજવાનું? માટી. હવે આને લક્ષ્યાર્થ કહેવાય. હવે સમજી ગયા, આટલી જ વાત છે. ઘડો શબ્દ કહું તમને કોઈ દિવસ માટી નહીં સ્ફૂરે. કલ્પના કરો, હું જેટલી વાર ઘડો બોલીશ એટલા વખતે તમને એક પેલો આ જ સ્ફૂરશે તમારા મનમાં. પણ જો ઘડો શબ્દ બોલું ને તમે માટી સમજી જાઓ તો હું કહીશ કે તમે ઘડા શબ્દનો લક્ષ્યાર્થ લઈ લીધો. એ હકીકત જ છે. પણ ઘડો શબ્દ બોલું ને આ પેલો આકાર તમારા મનમાં આવે તો તમે વાચ્યાર્થ લીધો. પ્રસિદ્ધ અર્થ જ આ જ છે. ઘડો બોલવું એટલે બધા અહીંયા જેટલા પણ લોકો છે મારી સામે અત્યારે, બધાના મનમાં કોઈક ને કોઈક આવો પેલો આકાર, દરેકના મનમાં જુદો જુદો પોતાની વાસનાને અનુરૂપ. કોઈના પેલો કુંજા જેવો આ મનમાં આવે અને કોઈને પેલો બેઠા ગાંઠનો અને જે પણ આ જ આવશે. પણ કોઈક જ એવું નીકળે જે ઘડો શબ્દ બોલું ને સીધું જ માટી તરફ જાય, અર્થ એનો માટી લઈ લે, તો હું કહીશ કે આ વ્યક્તિએ લક્ષ્યાર્થ લીધો. આવું આટલો ફેર વાચ્ય ને લક્ષ્યમાં આટલો ફેર છે. ખરેખર ઘડો કહું ત્યારે એનું સત્ય જે છે એ લક્ષ્યાર્થ થઈ ગયો. કારણ આવું છે. એટલે જ્ઞાન શબ્દ જે છે એમાં તમે જ્ઞાતા જ્ઞા વગેરે લો તો વાચ્યાર્થ. અરે પણ જ્ઞાતા ત્યારે સંભવે જ્યારે પેલું ચૈતન્ય હોય તો. જ્ઞાતાની જ્ઞાન પ્રાપ્ત કરવાની કેપેસિટી જે છે એને જ ચૈતન્ય કહેવાય. એટલે જ્ઞાતા ત્યારે સંભવે જ્યારે બ્રહ્મ કે આત્મા જ્ઞાન સ્વરૂપ હોય તો. એટલે જ્ઞાતા ખરેખર શેના પર અવલંબે છે? બ્રહ્મ પર. જ્ઞાન વૃત્તિ બ્રહ્મ પર. અને જ્ઞેય વસ્તુ ત્યારે સંભવે જ્યારે, સમજી ગયા? એટલે જ્ઞાન કહું ને તમારા મનમાં સીધું બ્રહ્મ એ અર્થ સ્ફુરે તો તમે લક્ષ્યાર્થ લીધો. જ્ઞાન કહું ને તમારા મનમાં જ્ઞાતા સ્ફુર્યો તો તમે વાચ્યાર્થ લીધો, પ્રસિદ્ધ અર્થ લીધો. બધાના મનમાં જે સ્ફુરે છે એ. એટલે વાસ્તવની અંદર કોઈ પણ જ્ઞાન શબ્દનો કોઈ પણ અર્થ લો, આચાર્ય કહી રહ્યા છે જ્ઞાતા કે જ્ઞેય કે જ્ઞાનવૃત્તિ વગેરે, એ બધી વસ્તુ છેવટે આચાર્ય કહે છે એ તો શું છે? બુદ્ધિ ધર્મ વિષયેણ જ્ઞાન શબ્દેન બુદ્ધિ ધર્મ વિષયેણ. હા જુઓ, એટલે જ્ઞાન શબ્દ દ્વારા તમે આ બુદ્ધિના ધર્મો, બુદ્ધિના જ બધા પરિણામો, જ્ઞાતા એ અહમ વૃત્તિ જ છે, બુદ્ધિનું જ પરિણામ. જ્ઞાન અને આ જ્ઞેય વસ્તુ છે, વસ્તુ તો બહાર પડી છે પણ જ્ઞાનનો વિષય ન બન્યો હોય તો પછી એ જ્ઞેય ના કહેવાય.
જ્ઞાનનો વિષય બન્યો તો પછી એનો ઇદમ વૃત્તિનો વિષય બન્યો ને. એટલે આ જ્ઞેય વસ્તુ પણ શું છે? વૃત્તિના રૂપમાં થયો. અને જ્ઞાતા પણ વૃત્તિ, અહમ વૃત્તિના રૂપ. અને આ વૃત્તિઓ ઉત્પન્ન થઈ મનની અંદર, એને જ તો આપણે એ જ્ઞાનની પ્રક્રિયા કહી હતી. એટલે વાસ્તવની અંદર જ્ઞાતા, જ્ઞેય કે જ્ઞાન વૃત્તિ બધું જ છેવટે તો બુદ્ધિ ધર્મ છે, અંતઃકરણના ધર્મ છે, એમ કે છે. જ્ઞાન શબ્દેન બુદ્ધિ ધર્મ વિષયેન. જ્યારે બ્રહ્મ તો વાસ્તવની અંદર ત્રણેયનું અધિષ્ઠાન છે. બુદ્ધિનું જ અધિષ્ઠાન છે. બુદ્ધિનું જ અધિષ્ઠાન એટલે જેવી રીતે સોનું ઘરેણાનું અધિષ્ઠાન છે, એવી રીતે. માટે બ્રહ્મને કારણે જ તો આ વસ્તુ સંભવે છે. બધી જ વસ્તુઓ છે. બુદ્ધિ એટલે અંતઃકરણ. અંતઃકરણ ત્યારે જ સંભવે જ્યારે વાસ્તવમાં આત્મા હોય. એટલે બ્રહ્મ નથી, જ્ઞાતા નથી, આ બધું કશું નથી. સમજી ગયા તમે? એટલે અર્થાત શબ્દનો વાચ્ય નથી, જ્ઞાન શબ્દનો વાચ્ય નથી. તો પછી જ્ઞાન શબ્દનો વાચ્ય જ નથી, એટલે કે તો પછી જ્ઞાન શબ્દથી પ્રસિદ્ધ અર્થ બધાના મનમાં જે સ્ફુરે છે એ નથી. તો પછી બ્રહ્મ વાસ્તવમાં શબ્દથી અતીત છે. એ જ અમે તમને ક્યારના કહી રહ્યા છે. આ શું રોડ લઈને બેઠા છો? તૈત્રીય ઉપનિષદ નૈષ્કર્મ્ય સિદ્ધિને. અમે તમને એ જ તો કહીએ છીએ કે બ્રહ્મ કોઈ પણ શબ્દથી અતીત છે. કારણ કે શબ્દનો પ્રસિદ્ધ અર્થ તમે ના પાડી દો છો ધડાક લઈને, તો પછી હવે બાકી બીજો કયો અર્થ લોકોના મનમાં સ્ફુરવાનો છે? તમે બ્રહ્મ બોલશો તો કશું સ્ફુરવાનું નથી. માટે બ્રહ્મ શબ્દથી અતીત છે. ચૂપ થઈ જાઓ. જેમ અમે ચૂપ બેઠા છીએ તમારા સામે, એવી રીતે હે સ્વામી તમે પણ ચૂપ થઈ જાઓ. મૌન વ્યાખ્યા પ્રકટિત પર બ્રહ્મ તત્વ યુવાન વર્ષિષ્ઠાંતે વસદૃષિ ગણૈ આવૃતમ ચક્ષુષ ફલાણું ફલાણું ફલાણું. મૌન વ્યાખ્યા જુઓ, સનતકુમારોને કેવી રીતે બ્રહ્મજ્ઞાન આપે છે. મૌન વ્યાખ્યા, કશું બોલતા નથી. તમે બોલ કરીને બધું બગાડો છો ખરેખર. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. મન વાણી સહિત પતક 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 પાછું પડ્યું. ગયું તું એને બ્રહ્મને પ્રકાશિત કરવા માટે. શબ્દો બધા પતક 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 નીચે આવી ગયા, પ્રકાશિત ના થાય. ચૂપ થઈ જાઓ તો કદાચ જ્ઞાન થાય. શબ્દથી અતીત. એ શબ્દથી અતીત છે એટલું કહેવા માટે મેં શબ્દો જ વાપર્યા ને. શબ્દથી અતીત છે આ શબ્દો વાપર્યા ને મેં. અને શબ્દથી અતીત છે એવું પાછું કદાચ તમે કહો મને સમજાયું નહીં, એટલે હું તમને થોડું વધારે સમજાવું. તો મેં શું વાપર્યું? શબ્દ જ વાપર્યા, બીજું શું વાપરવાનું છે? એટલે વાસ્તવની અંદર શબ્દ વાચ્ય જે છે એ એટલે શબ્દથી અતીત છે. અર્થાત શબ્દનો પ્રસિદ્ધ અર્થ નથી. ઘડો શબ્દ કહું અને તમને કહું કે ઘડો અતીત છે તો તમારે સમજવું જોઈએ. ઘડા શબ્દનો પ્રસિદ્ધ અર્થ એ નહીં, લક્ષ્યાર્થ. આમ કરું છું એટલે એવું રખે માનતા ઇન્ડિકેટ. કેટલાક લોકો આવું કહે છે આ બધા ગુરુઓ છે ને એ ખાલી બ્રહ્મનો આમ નિર્દેશ કરે. તે અમે કંઈ સાઇન પોસ્ટ છીએ? અમે કંઈ સાઇન પોસ્ટ છીએ? બધા ગુરુઓ મટી ગયા, સાઇન પોસ્ટ બની ગયા. તો એના કરતાં પેલો પથ્થર સારો, માઇલ સ્ટોન અને બીજું બધી સાઇનો હોય છે ને હાઈવે પર. બ્રહ્મનો આમ નિર્દેશ કરે, ડરતા નિર્દેશ કરે. એક પેલું ક્યાં બાત હે? એટલે ઘડા શબ્દનો પ્રસિદ્ધ અર્થ નહીં લેવાનો. તો પછી એનો અર્થ કે ઘડો શબ્દથી અતીત છે. નહીં. એ શબ્દ એ જે વાચ્યાર્થ છે એનાથી સંબંધિત જ એનું કારણ માટી, લક્ષ્યાર્થ. એટલે શબ્દથી અતીત છે ઘડો એમ જ્યારે કહું ત્યારે સમજવાનું કે આપણે પેલો લક્ષ્યાર્થ માટી લેવાનું છે. પ્રસિદ્ધ અર્થ જે દરેકના મનમાં શબ્દને સાંભળતા જે સ્ફુરે છે એ અર્થ નથી લેવાનો. એ દ્રષ્ટિએ કહ્યું યતો વાચો નિવર્તન્તે. વાણી મન સહિત પાછી ફરે છે. પણ વાણી તો પાછી ફરે એટલે શબ્દો પાછા ફરે, બરાબર. પણ મન કેમ પાછું પડે છે? મન પાછું ફરે છે એટલે શું? એ સરળ છે, એ તો જોઈ ગયા આપણે બહુ વાર.
અર્થાત મનનો એ વિષય નથી, વૃત્તિનો વિષય નથી. ઇનફેક્ટ વૃત્તિના અધિષ્ઠાન રૂપે બેઠો છે, જેને કારણે વૃત્તિ દેખાય છે. વૃત્તિ દેખાય છે ને, વૃત્તિ છે ને, હા છે, બસ તો પછી બ્રહ્મ છે. એવી વાત છે. વૃત્તિ જ ન સંભવે જો બ્રહ્મ ન હોય તો. માટે વૃત્તિનો વિષય ના બનાવો. એ તો વિષયી છે, જેને કારણે વૃત્તિ સંભવે છે, વૃત્તિનું અધિષ્ઠાન છે. અને માટે એ વાસ્તવની અંદર એ વૃત્તિનો વિષય નથી, એટલે કે મનનો વિષય નથી. એટલે કે મન પાછું પડે, મન પાછું ફરે છે, શબ્દોય પાછા ફરે, કારણ કે શબ્દનો પ્રસિદ્ધ અર્થ વાચ્યાર્થ ડાયરેક્ટ મિનિંગ નથી, અને લક્ષ્યાર્થનો નિર્દેશ કરવા માટે કહે છે. એટલા માટે કહે છે કે વાણી પાછી ફરે છે, અર્થાત એ વાણી એટલે શબ્દોનો સીધો અર્થ ન લેશો. સીધો અર્થ લેશો તો આ જ્ઞાતા અને બધામાં ફસાઈ જશો. જ્ઞાન શબ્દનો સીધો અર્થ લેશો તો આ જ્ઞાતા અને જ્ઞાન વૃત્તિ અને જ્ઞેય બધામાં ફસાઈ જશો. વાસ્તવમાં લક્ષ્યાર્થ આ ત્રણ જેને કારણે સંભવે છે. જ્ઞાતા આ જ્ઞાન સ્વરૂપ બ્રહ્મથી અભિન્ન છે, જ્ઞેય પણ બ્રહ્મથી અભિન્ન છે, જ્ઞાન વૃત્તિ બ્રહ્મથી અભિન્ન છે. એ બ્રહ્મ લક્ષ્યાર્થ છે જ્ઞાન શબ્દનો. એ વાસ્તવમાં તમે છો. એનીવે એટલે કહ્યું નતું ઉચ્ચતે. ભાષ્યકાર બહુ સરસ કહ્યું, નતું ઉચ્ચતે. ઉચ્ચતે એટલે એ સીધો અર્થ નથી, વાચ્યાર્થ નથી, બટ લક્ષ્યતે. લક્ષ્યતે એટલે એને ઇમ્પ્લાઇડ, એ સમજવાનું છે, નહીં કે નિર્દેશ. હા, લક્ષ્યાર્થ એટલે આમ નહીં, આમ એવું બધું નહીં, સમજવાનું છે. ગળા શબ્દથી તમારે સમજવાનું છે કે માટી સત્ય છે. માટી, ગળા શબ્દનો માટી અર્થ લો, લક્ષ્યાર્થ. ગળાનો અર્થ આવું કંઈક મનમાં સ્ફૂરતું હોય તો જો વાચ્યાર્થ છે. પણ એ વાચ્યાર્થ જે આ સ્ફુરે છે એ સંભવી ન શકે જો માટી ન હોય તો. બરાબર છે. હા, પેલો આકાર તો ખરો જ ને સ્વામી. અરે પણ આકાર કોનો? આકાર નામની સ્વતંત્ર વસ્તુ હોય તો લઈ જાઓ ને. એ તો મેં તમને હમણાં કહ્યું હતું, લઈ જાઓ. બંગડી, અછોડો જે પણ લેવો એ લઈ જાઓ. ખાલી સોનું અંદરનું મને રાખી મૂકજો મારા માટે. એ વસ્તુનો જ આકાર છે, એ તેનું કારણ છે. એટલે વાસ્તવની અંદર આ લક્ષ્યાર્થ લો. અને એના માટે સરસ ઉદાહરણ આપે છે. શું ઉદાહરણ આપે છે? સ્થાણુ અયમ પુરુષ. સારું, ચાલો, યાર તો બહુ માથું ખાધું સ્વામીજી આજે. બહુ બંધ કરો હવે. સારું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.